પાગરામાં દહેજની ઈપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, જેમાં 4 લોકો ઘાયલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દહેજની ઈપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલી ઈપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દહેજમાં આવેલી ઈટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં રહેલા 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કુલ 6 જેટલા કામદારો ઘવાયા હતા, જે પૈકી 2 કામદારોના ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યા હતા અને જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે.